ધોરણ 12ના વિદ્યાર્થીઓનું બીએના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. હવે એક ક્લેરિફિકેશન એ કરવાનું કે બાય મિસ્ટેક મને જોવામાં ભૂલ થઈ હશે કદાચ, કારણ કે મેં પીડીએફમાં વાંચ્યું હતું તો મને એમ હતું કે કાયમી મૂડીનો અભ્યાસ કરવાનો છે, કાર્યશીલ મૂડી કેન્સલ કરવાની છે. પણ પછી ખ્યાલ આવ્યો કે કાર્યશીલ મૂડીનો અભ્યાસ કરવાનો છે, કાયમી મૂડી કેન્સલ કરવાની છે. બરાબર, મેં તમને પીડીએફ મોકલી આપી છે, છતાંય કોઈનો કંઈ એવો રિસ્પોન્સ ન આવ્યો, અથવા તો કોઈ એવી કમ્પ્લેન પણ ન કરી કે મેં આમાં તો આમ લખેલું છે ને તમે તો આમ કીધું હતું. જ્યારે આવું કાંઈ પણ તમારા ધ્યાનમાં આવે તો જરા તમારે મેસેજ કરી દેવાનો, મારા આ નંબર પર જ, તમે જેના પર મારું હોમવર્ક મોકલાવો છો એ નંબર પર જ તમારે મને મેસેજ કરી દેવાનો, એટલે ખ્યાલ આવી જાય. બરાબર, મારા નંબર પર જ મેસેજ કરવો, કારણ કે સ્કૂલના નંબર પર તમને જેમાં લિંક આવે છે એમાં તમે મેસેજ મોકલો તો થાય એવું કે ફોન બધાની પાસે ફરતો હોય, એટલે એમાં જો મેસેજ ઓપન થઈ જાય તો પછી ખ્યાલ ન આવે કે આમાં મેસેજ કરેલો હતો ને કોનો હતો ને એટલા બધા અકાઉન્ટ્સ છે એની અંદર કે બધું પહેલેથી લઈને છેલ્લે સુધી રોજે રોજ ચેક કરવાનો ટાઈમ પણ ન રહે. એટલા માટે તમારે એવું કરવાનું કે મારો જે નંબર છે એના પર તમારે મને મેસેજ કરી દેવાનો. તો એના માટે સોરી. બરાબર, તો આમ તો આપણે એમ કીધું હતું કે આ ચેપ્ટર આજે પૂરું, પણ હવે પૂરું નહીં થાય. આપણે કાર્યશીલ મૂડી વિશેનો અભ્યાસ કરવાનો છે, એટલે વર્કિંગ કેપિટલ વિશેનો આપણે અત્યારે અભ્યાસ કરીશું. બરાબર, તો એના વિશે દરેક વિદ્યાર્થીઓને ખાસ આ બાબત ખાસ ખ્યાલમાં લેવી. તો હવે ચર્ચા કરીશું કાર્યશીલ મૂડી, જેને આપણે વર્કિંગ કેપિટલ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ તેનો અર્થ અને તેની વ્યાખ્યા લઈશું. તો મિનિંગ એન્ડ ડેફિનેશન. તો બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ધંધાનું કદ, તેજી મંદીની પરિસ્થિતિ, એ બધી બાબતો આપણે જે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો એના વિશે જે અભ્યાસ કર્યો એના પરથી તમને ખ્યાલ આવી છે કે આપણને કાયમી મૂડીની પણ જરૂરિયાત ઊભી થાય છે અને કાર્યશીલ મૂડીની પણ જરૂરિયાત ઊભી થાય છે. કોઈપણ ધંધા કે એકમ હોય એને ધંધો કરવા માટે મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. હવે કાયમી મિલકતો હોય તો કાયમી મિલકતોમાં આપણે અગાઉ ચર્ચા કરી છે, કાયમી મિલકતો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો છે, એટલે તમને ખ્યાલ છે કે જમીન, મકાન, યંત્ર, આ બધી વસ્તુઓ ખરીદવા માટે આપણે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે રોજે રોજના જે ખર્ચાઓ છે એ ચૂકવવા માટે આપણને કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. જે સામાન્ય રીતે એવી ઘણી મિલકતો પણ છે જેને આપણે પ્રવાહી મિલકતો અથવા તો ચાલુ મિલકત તરીકે ઓળખીએ છીએ. એમાં પણ જે મૂડી રોકાયેલી હોય છે એને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ. દાખલા તરીકે કાચો માલ, અર્ધતૈયાર માલ, તૈયાર માલ, દેવાદારો, લેણી હુંડી, આ બધી જે છે એ કાર્યશીલ મૂડી, એની અંદર જે નાણાં રોકાયેલા છે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ફરતી રહે છે ને, એટલે કાર્યશીલ મૂડીને જીવન રક્ત એટલે કે લાઈફ બ્લડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તમે આગળના ધોરણમાં એટલે કે 9-10ની અંદર ટૂંકમાં તમે સાયન્સ ભણ્યા છો તો એમાં રુધિરાભિસરણ તંત્ર ભણવાનું આવે છે તમારે, જેમાં આપણા શરીરમાં રક્તવાહિનીઓમાં રક્તનું સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન કેટલું જરૂરી છે એના વિશેનો તમે અભ્યાસ કર્યો છે. એટલે તમને ખ્યાલ હશે કે શરીરમાં જો રુધિરાભિસરણ તંત્ર વ્યવસ્થિત ન હોય, બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે ન થતું હોય તો બોડીને કેટલા બધા ડિસ્પ્યુટ ઊભા થાય છે અને તે કાર્યશીલ રીતે કામ કરી શકતી નથી. અને એટલા માટે જેમ માનવ શરીરમાં રક્તની જરૂરિયાત છે એનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ ધંધામાં મૂડીનું રહેલું છે. મૂડી જેમ શરીરમાં રક્ત ફર્યા કરે ને શરીર કામ કર્યા કરે ને, એવી રીતે ધંધામાં મૂડી ફર્યા કરે, કાર્યશીલ મૂડી એ ફર્યા કરે અને ધંધો રોટેશનમાં ચાલુ રહ્યા કરે. તો એની વ્યાખ્યાઓ લઈશું. તો લિંકન ડોરિસ સ્ટેવન્સના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. બરાબર, તો આ કાર્યશીલ મૂડીની અંદર આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં ખાસ આપણને એમ કહેવામાં આવેલું છે કે જુદી જુદી કાર્યશીલ મૂડી જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એ મૂડીમાં
કાર્યશીલ મૂડીનો જે વધારો છે, એટલે કાયમી મૂડીની ઉપર જે વધારાની મૂડી હોય છે એ આપણી કાર્યશીલ મૂડી છે, કે જેના દ્વારા આપણને અલગ અલગ પ્રકારની મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે, જેને આપણે જુદી જુદી રીતે ઓળખતા હોઈએ છીએ. તો તેની અંદર ચેપ્ટર આવી ગયું છે. ચાલુ મિલકતોમાં જુદા જુદા પ્રકારની મૂડી જે રોકાયેલી હોય છે તેને આપણે કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. જેએસ મિલના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. હવે કાર્યશીલ મૂડીનો ખ્યાલ જોઈએ. કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો ગ્રોસ વર્કિંગ કેપિટલ, એને આપણે કુલ કાર્યશીલ મૂડી કહીએ છીએ, કે ધંધાની ચાલુ મિલકતો, કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, આ બધામાં જે રોકાણ થયેલું હોય એ બધાનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો ચાલુ મિલકતો એમાંથી ચાલુ જવાબદારી બાદ કરી દઈએ અને જે વધે એ આપણી ચોખ્ખી કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ચોખ્ખી કાર્યશીલ મૂડીને આપણે સૂત્ર પ્રમાણે દર્શાવવું હોય તો ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ. જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતો વધારે હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે, અને તેનાથી ઉલટું જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓ વધારે હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે, નેગેટિવ વર્કિંગ કેપિટલ. બરાબર? તો આવી રીતે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી આપણે અલગ પાડી શકીએ છીએ. એ બંને વચ્ચેનો તફાવતનો આપણે અભ્યાસ કરીશું, કે ડિફરન્સ બિટવીન ગ્રોસ વર્કિંગ કેપિટલ એન્ડ નેટ વર્કિંગ કેપિટલ. તો એમાં જુઓ, તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. 11મા ધોરણમાં મેં તમને વારંવાર કીધેલું છે કે જ્યારે પણ તફાવત લખવો એટલે ઊભી હરોળમાં 2 ખાના પાડીને જ તફાવત લખવાનો છે. અને આપણે જ્યારે બોર્ડના સ્ટુડન્ટ તરીકે એઝ એ કોમર્સ સ્ટુડન્ટ તમે જ્યારે તફાવત લખો છો ત્યારે 4 ખાના પડશે. અહીંયા તફાવત જોઈ લો તમે કેવી રીતે લખેલો છે. તમારી પાસે બોર્ડમાં પણ એવી રિક્વાયરમેન્ટ રહેશે કે તમારે આવી રીતે તફાવત લખવાનો રહેશે. બરાબર? તો ઉપર આપણે લખીશું કે કાર્યશીલ મૂડી અને કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. બરાબર? તફાવત નીચે મુજબ છે. પછી એના ભાગ પાડીશું. પહેલો રહેશે અનુક્રમ નંબર, બીજો તફાવતના મુદ્દા, ત્રીજો કાર્યશીલ મૂડી અને ચોથું ચોખ્ખી કાર્યશીલ મૂડી, એટલે કે કુલ કાર્યશીલ મૂડી અને પછી ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો પહેલો જે મુદ્દો એમાં મુદ્દા છે એને આપણે ક્રમ આપીશું 1, 2, 3, 4. તફાવતના જે મુદ્દા છે એ અહીંયા મુદ્દા ફરજિયાત તમારે લખવાના છે. હું વારંવાર કહું છું, છતાં ઘણી બધી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ મુદ્દા લખવાનું ટાળે છે. તો એ મુદ્દા નહીં લખો તો ત્યાં તમારા માર્ક્સ કટ થવાની શક્યતાઓ રહેતી હોય છે. એટલે તમારે મુદ્દાસર તફાવત લખવાનો રહેશે. એમાં પહેલો મુદ્દો હંમેશા અર્થનો લખવાનો. મેં વારંવાર કીધું છે, અર્થ શબ્દ જ આપણે વાપરીશું, ત્યાં વ્યાખ્યા શબ્દ નહીં લખીએ. તો અર્થ એટલે કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય એ પહેલાં જોઈએ. તો કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો, લેણી એટલે કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, આ બધા રોકડ સિલક, બેંક સિલક, આ બધાનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કર્યા પછી જે વધે એ ચોખ્ખી કાર્યશીલ મૂડી. બીજું, તરલતાની સ્થિતિ. તો કુલ કાર્યશીલ મૂડીનો આ તરલતામાં કોઈપણ પ્રકારની જે તરલતા હોય એમાં કુલ કાર્યશીલ મૂડી તરલતા દર્શાવતો નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે, કારણ કે એના આધારે આપણને ખ્યાલ આવે છે કે હકીકતમાં મિલકતો કરતાં દેવાઓ ઓછા છે કે વધારે છે. એને લીધે થઈને આપણને ખ્યાલ આવે છે કે તેની લિક્વિડિટી કેવી છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે
મુદ્દો છે નાણાકીય સ્થિતિ અને માપદંડ. તો કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ કુલ કાર્યશીલ મૂડી પરથી નથી આવતો, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી પરથી આપણે કંપનીની હાલની નાણાકીય પરિસ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આવે છે. ચોથો મુદ્દો છે ચાલુ જવાબદારીમાં વધારો. તો ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે, જ્યારે ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતો નથી, કારણ કે એમાંથી માઇનસ થઈ જાય છે. તો કુલ 4 મુદ્દાઓ જે તમને આપેલા છે તમારા અભ્યાસક્રમમાં 3 માર્ક્સના પ્રશ્નમાં તફાવત પૂછાય છે, તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવાનો છે. હવે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. કેરેક્ટરાઇઝ ઓફ વર્કિંગ કેપિટલ. ટૂંકા ગાળાની મૂડી એનો પહેલો મુદ્દો છે. તો કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની હોય છે, એટલે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનો જે સમયગાળો છે ત્યાં સુધીની હોય છે. બીજું છે ચાલુ મિલકતોમાં રોકાણ. તો ધંધાકીય એકમોની અંદર કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ એ બધું ચાલુ મિલકતોનો તેની અંદર સમાવેશ થઈ જાય છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે તરલતા. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી રહે છે. બીજું તે ટૂંકા ગાળા માટેની હોય છે અને સરળતાથી પાછું તેનું રોકડમાં રૂપાંતર થઈ જાય છે, અને એટલા માટે જ તેમાં જોખમનું તત્વ ઓછું રહેલું છે. ત્યાર પછી પાંચમું છે બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધતૈયાર માલમાં રૂપાંતર થાય, અર્ધતૈયાર માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય, તૈયાર માલને પાછો શાક પર વેચવામાં આવે એટલે એનું દેવાદારોમાં રૂપાંતર થાય, ટાઈમ લિમિટ પૂરી થાય એટલે દેવાદારો પાછા આપણને નાણાં ચૂકવી આપે એટલે રોકડમાં રૂપાંતર થાય. આમ એનું સ્વરૂપ વારંવાર બદલાયા કરે છે. ત્યાર પછી છે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. રોજેરોજના ખર્ચાઓ ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. આપણી બેંક સિલક અને રોકડ સિલકમાં જે આપણી પાસે નાણાં હોય એમાંથી આપણે રોજબરોજના ખર્ચાઓ ચૂકવીએ છીએ. ત્યાર પછી સાતમું છે ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું રહેતું હોવાને લીધે થઈને ત્યાં ઘસારો ગણવામાં આવતો નથી. કાયમી મિલકતોમાં જે મૂડી રોકાયેલી છે તો કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. કાર્યશીલ મૂડી જે છે એ ચાલુ મિલકતોમાં રોકાયેલી હોવાથી તેના પર ઘસારો ગણવામાં આવતો નથી. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે તેની જરૂરિયાત. તો ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે મૂડીની જરૂરિયાતમાં ફેરફાર થતો રહે છે અને પરિણામે તેનું પ્રમાણ જુદું જુદું રાખવામાં આવતું હોય છે. તો આ હતા કાર્યશીલ મૂડીના લક્ષણો. હવે જોઈએ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. ધંધાનો પ્રકાર અને સ્વરૂપ એ એનો પહેલો મુદ્દો છે. તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આપણે કાયમી મૂડીમાં પણ આ બાબતની ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાં કાયમી મૂડીને બદલે આપણે શબ્દ હવે કયો વાપરીશું? કાર્યશીલ મૂડી. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે જે વેપારી એકમને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ પણ મોટા પ્રમાણમાં કરવું પડતું હોય તો તેને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપની એ ઓછી કાર્યશીલ મૂડીથી પણ પોતાનું કાર્ય કરી શકે છે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય છે. ત્યાર પછી ધંધાનું કદ. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. એનાથી ઉલટું ધંધાકીય એકમનું કદ મોટું હોય, વિસ્તૃત હોય, મહાકાય હોય, વિશાળ હોય તો તેવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય છે. ત્યાર પછી છે ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. અહીંયા અંડરલાઇન કરી રાખજો. ઉત્પાદન ચક્ર એટલે શું એમ પ્રશ્ન પૂછાય છે. તો ઉત્પાદન ચક્ર કોને કહેવાય? કાચા માલની ખરીદીથી લઈને તૈયાર માલ સુધીનું તૈયાર માલનું સ્વરૂપ આપવા સુધીનો જે સમયગાળો છે એને ઉત્પાદન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચો માલ, પછી એમાંથી અર્ધતૈયાર માલ, એમ એને જુદા જુદા માલમાં સ્વરૂપના ફેરફાર થવામાં સમય લાગતો હોય છે અને ત્યારે કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોય છે. એટલે ત્યાં
કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગનું ઉત્પાદન. તો આ જે છે એનો ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો છે, એટલે વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે બેકરી અથવા ડેરી પ્રોડક્ટ જે છે એનું ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો છે, એટલે ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. ત્યાર પછી ચોથું, ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. તો ઉત્પાદિત વસ્તુઓની માંગ મોસમી માંગ હોય તો ધંધાકીય એકમ આખું વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાતની પ્રમાણ વધારે રહેતું હોય છે, કારણ કે ઉત્પાદન આખું વર્ષ રહેતું હોય છે, જ્યારે વેચાણ અમુક સમય પૂરતું જ અમુક મોસમમાં જ થતું હોય છે. દાખલા તરીકે છત્રી અને રેઇનકોટ, સુતરાઉ કપડાં, ગરમ વસ્ત્રો, આ બધા માટે આખું વર્ષ ઉત્પાદન થતું હોય છે, પરંતુ એનો વપરાશ અમુક જ સમયગાળા દરમિયાન થતો હોવાથી તેનું વેચાણ અમુક મોસમની અંદર થતું હોય છે. તો અહીંયા દાખલા તરીકે એક વસ્તુને લઈને ચાલીએ કે તમારા બુકની અંદર તમને ટેક્સ્ટ બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે ગરમ વસ્ત્રો. તો ગરમ વસ્ત્રોનું ઉત્પાદન 12 માસ થાય છે, જ્યારે તેનું વેચાણ માત્ર શિયાળાની ઋતુમાં જ થાય છે. તો શિયાળાની ઋતુમાં વસ્ત્રો વેચાય એટલે તેનું રોકડમાં રૂપાંતર થાય, ત્યાં સુધી નાણું તેમાં રોકાયેલું રહે છે, એટલે ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહે છે. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે છે. બરાબર. અહીંયા આપણે ગરમ કપડાં વિશેનું ઉદાહરણ આપ્યું. ત્યાર પછીનો 5મો પોઈન્ટ છે કાચા માલનો સંગ્રહ. કાચા માલનો સંગ્રહ એના જો પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત પ્રમાણમાં હોય તો કાચા માલનો સંગ્રહ આપણે નિયમિતપણે કરવો પડતો હોય છે. અનિયમિત રીતે કાચો માલ સામાન મળતો હોય ત્યારે પણ આપણે તેનો સંગ્રહ ફરજિયાત પણે કરવો પડતો હોય છે. વેરહાઉસીસની અંદર આ બધો માલ સામાન રાખી મૂકવામાં આવતો હોય છે, અને ક્યારેક ચોક્કસ ઋતુમાં જ્યારે માલ સામાન પ્રાપ્ત થતો હોય ત્યારે પણ કાચા માલ સામાનનો સંગ્રહ આપણે લાંબા સમયગાળા સુધી રાખી મૂકવો પડતો હોય છે. તો ત્યાં કાર્યશીલ મૂડીની વધારે જરૂર રહેતી હોય છે. દાખલા તરીકે કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. દાખલા તરીકે મોસમમાં ઉત્પાદન થતા અનાજ, મસાલા, આ બધી વસ્તુઓનું ઉત્પાદન મોસમમાં જ થતું હોય છે, જ્યારે તેનું વેચાણ 12 માસ રહેતું હોય છે. તો ત્યારે કાચા માલનો સંગ્રહ પુષ્કળ પ્રમાણમાં કરવો પડતો હોય છે. ત્યાર પછી શાક નીતિ, એટલે કે તૈયાર માલનું વેચાણ જ્યારે આપણે શાક પર કરીએ છીએ, એટલે કે ઉધાર વેચાણ કરીએ છીએ, ત્યારે તેની વેચાણ નીતિ કેવી છે. જો તેની અવધિ એટલે કે ટાઈમ લિમિટ લાંબા સમયની હોય, એટલે કે 90 દિવસની હોય, તો ત્યાં કાર્યશીલ મૂડીની વધારે જરૂર પડે. પણ તે 15 દિવસની મુદત હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. એટલે આવા સંજોગોમાં શાકની નીતિ કેવી છે એ પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરે છે. આવી જ રીતે કાચો માલ સામાન સરળતાથી શાક પર મળી રહેતો હોય તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, પરંતુ કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી જરૂરી બની જતી હોય અને ફરજિયાત રોકડેથી જ તેની ખરીદી કરવામાં આવતી હોય તો તેવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેતી હોય છે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી આપણે ઉઘરાણી કરીએ ત્યારે ઝડપથી જો નાણાં પ્રાપ્ત થઈ જતા હોય, અવધિ ટૂંકી હોય, તો તેવા સંજોગોમાં ઝડપથી રૂપાંતર થાય. એટલે તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય ત્યારે પણ આપણને જલ્દીથી નાણાં તરત જ પ્રાપ્ત થઈ જતા હોય છે. લેણી હુંડીના નાણાં પાક્યા તારીખે મળી જ જાય. એટલે કે 11મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો છે કે હુંડી નકરાય નહીં, પછી નવીનીકરણ ન કરવામાં આવે, એની મુદત વધારવામાં ન આવે. એટલે એનો અર્થ એ થયો કે પાક્યા તારીખે જ્યારે આપણે નાણાંની જરૂરિયાત હોય ત્યારે ફરજિયાત મળી જ જાય. તો તેવા સંજોગોમાં નાણાંની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. તો આવી રીતે એનાથી ઉલટું, જો હુંડી નકરાય, નવીનીકરણ કરવામાં આવે, મુદત લંબાવવામાં આવે તો તેવા સંજોગોમાં નાણાંની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય છે. એટલે કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધારે રહે છે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી આપણે જે ઉઘરાણી કરીએ છીએ એની બધાની આપણે વાત કરી. હવે 8મું છે સ્ટોક ચલંદર. તો તૈયાર માલનો સ્ટોકનો ચલંદર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને જો ચલંદર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહેતી હોય છે. ત્યાર પછી કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે
સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો થાય અથવા તો તેને દૂર કરીને વધુ સારી રીતે ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ઘટાડી શકાય છે, કારણ કે રોટેશન પછી શરૂ થઈ જતું હોય છે. નફાની ફાળવણી, ડિવિડન્ડ તરીકે આપણે જે નફાની ફાળવણી કરીએ છીએ તે રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ચૂકવી દેતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી રહે છે, એટલે વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. પરંતુ જો ડિવિડન્ડનો દર નીચો હોય તો તેવા સંજોગોમાં નફાનો ઘણો બધો ભાગ ધંધાની અંદર જ રોકાયેલો રહે છે, તો ત્યારે તેને ઓછી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. આમ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશેની આપણે ચર્ચા કરી. હવે કાયમી મૂડીનો આપણે અભ્યાસ કરવાનો નથી. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેના તફાવતનો પણ આપણે અભ્યાસ કરવાનો નથી. એટલે હવે આપણે અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ.